અને લોકેશન બતાવું, કોઈ જોણી એકતા હોય તો કોમેન્ટ કરો, બાકી અમે કહી દઈએ. આપણે આ છે શૂટિંગ કરવાનું હોય મહેન્દ્રસિંહનું. તો મિત્રો અમે આ છે બાલારામ રિસોર્ટ. તો અમારો વિપુલ ભગત અમારો જો જીગાભાઈને ગુંડો બના તો પૂછ્યું તો તો મિત્રો નાવાની આટલા મજા આવી જાય એવું છે. હેડ વિપુલ. તો મિત્રો આ રસી આપણે આ ગાડી બેસી જાય. જો આ ગાડી હેડી, આ ટ્રેક્ટર અને બધા એમ કે તું તારી ઓકાતમાં રહેજે. એક્શન. કોણ કરશે મારું કામ? હું કરીશ. હાલે કેમેરો આવું આવા આવું લે. તો મિત્રો આરો ડ્રોન ઉડી રહ્યો. એક્શન. તો મિત્રો આ બાદ બ્લોગ જ ચાલુ કરજો. જો મિત્રો આ દિલીપ ને તો મિત્રો વડીપા કોસ્ટ્યુમ ચેન્જ કરી નાખ્યો. ફૂમતાળજી તો મહેન્દ્ર. તો મિત્રો જો ગાડીઓ રેડી. કોણ ભાગતું છે? ચેનલમાં સોંગ આવશે. એનડી ડિજિટલમાં આવવાનો છે મિત્રો, અને સપોર્ટ કરજો. જેવો સપનામાં કર્યો એવો આમાં કરજો. પણ મેં સોંગ કરી હતી કે આ જેટલું આ સોંગનું પેમેન્ટ જેટલું બી યુટ્યુબનું આવે એટલું આપણે વૃદ્ધાશ્રમમાં આપવાનું છે. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો વધારે ને વધારે શેર થવું જોઈએ આ સોંગ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આ લોકેશન બતાવું, કોઈ જોણી એકતા હોય તો કોમેન્ટ કરો, બાકી અમે કહી દઈએ પછી. શિવ મંદિર હોમમાં જઈએ પછી. તો મિત્રો અમે આ છે મહેન્દ્રસિંહના સોંગનું શૂટિંગ કરવા માટે. જો અડધા ઉપર તૈયાર થાય છે અને અમે હાલ આવ્યા છે. મહેન્દ્રસિંહને પુલમાં નવરાવાય. ડુમચી મારો હળો. હા, ડુમચી મારો હળો. અમો ડુમકી મારવા પાણી માપવું છે, પછી ડુમકી મારીને જ જવું. ચટણ બંધી લાવ્યો હોય ને, ચટણ મને જેવને કપડો ખૂબ લાવ્યો. 7-8 જોડ કપડા છે. ના ના આરી વધારે આટલું. અમાર વિપુલ ભગત તો જ્યાં પેલી બાજુ, એટલે આપણે પણ જોવા જઈએ કઈ બાજુ શું હ. વિપુલ ભગત આ બાજુ જો જઈ કોક ચાલુ કર્યું. એ હે એટલે હાલ ના પાડતા હતા કે હું ફોન નહીં લાવ્યો. ના પાડતા હતા ફોન લાઈમો બકાતા હતા અહીંયા. જોઈ લો મિત્રો કૂવો પાણી ખેતા હે બન. હા મિત્રો જો આપણે કૂવામાં પાણી બહુ સારું કહેવાય. કૂવામાં પાણી છે જોઈ લે. તો મિત્રો અત્યારે આપણે આ છે શૂટિંગ કરવાનું હોય મહેન્દ્રસિંહનું. ત્યારે કોમ એટલું હે ને ગીતનું શૂટિંગ એ પૂરું કરવાનું હતું એટલે આવી ગયા છે. આ બાજુ અમારો જીગાભાઈ ઓર્ગેનાઇઝર, ગીતકાર બંને, બધી બાજુ માસ્ટર હે ને. પ્રોગ્રામ બધું બુકિંગ અમારા જીગાભાઈ કરે છે. એ તો બતાવ્યું પાણી ચૂમ નહીં થતું. મળીએ પછી. ફોટોશૂટ ચાલુ. ઓકે ઓકે. કેમેરામેન ફોટા પડાવ મને પહેલા તો. હા, પછી આગળ વાત કરવાની હોય. શૂટિંગ તો પછી કરીએ, પહેલા ફોટા પડવા દો. તો મિત્રો અમે આ છે બાલારામ રિસોર્ટમાં. જોઈ લ્યો પેલી બાજુ ગુંડા રેડી છે, ગુંડા બનાવ્યા છે.
આ બાજુ કેમેરા વાળા રેડી થાય છે. મહેન્દ્રસિંહ અમારા ગાડીમાં રેડી થાય છે. હા હા શર્ટ ને બદલાવે. આના બાજુ રીલનું નિરીક્ષણ કરી રહ્યા છે. હું જોઉં છું લોકેશન લાલભાઈ. હા કે રીલ આપણે જો હારી આવે આપણે રીલ જ ઉતારવાની, આપણે બીજું કોઈ ઉતારવાનું નહીં. રીલ રીલ માસ્ટર જો હારી આવે ને હા. સ્પેશિયલ મિત્રો રીલ ઉતારવા માટેની જગ્યા ખોલી રહી કે જેટલાય મસ્ત રીલ આવશે એ વાત કરો. જોઈ લ્યો. આ બાજુ જગ્યા બધી હારી જ છે જો કે એક નંબર હે ને. પણ આપણે સારી ગ્રીનરી બીનરી આવે ને એ રીતે. આ બાજુ બધી ગાડીઓ પડી છે. કેટલી ગાડીઓ છે જુઓ કે હા વિલનનો રૂલ લેવાના ગાડી. હા તો મિત્રો મળીએ પછી. તો અમારો વિપુલ ભગતે તત્કાલ કપડાની દુકાન ખોલી છે. ટેટ પાલનપુર જોડે જો ઇકબાલગઢમાં ડાયરેક્ટ દુકાનમાં બેસી જાય વિપુલ ભગત. જો કપડા બતાવે બધાને બતાવો. જો આટલા બધા કપડા લેવા આવ્યા. તો મિત્રો તત્કાલ મહેન્દ્રસિંહને એક પેન્ટની જરૂર પડી તો પેન્ટ લેવા આવ્યા હા જોઈ લઈએ પેન્ટને. તો અમારા જો જીગાભાઈને ગુંડો બનાયા છે. પહેલા ટોકા લાવી દીધા છે. એક નંબર એમાં ના ફિલ્મ ના જોજી. તો આખી શૂટિંગની ટોળકી જોઈ લો. આટલી મોટી ટોળકી છે શૂટિંગની. પાછળ બોડીગાર્ડ જીગો હજી સુધી ભૂંગળા ખાઈ જાય. મેં કીધું ગુંડા તો પડી કે નાખો. ગુંડા જીવ નહીં ગુંડા પાક્કું પોણું ખાઈ યાર. આ તો પડી ગયો ઘણી દાડો કાઢવાનો હાથ. એને તમને ખબર હતી કે તમારા ગુંડાનો રોલ ભજવવાનો? નથી તાત્કાલિક નક્કી થયું. તો મિત્રો જો બધા રેડી થઈ ગયા છે. સોંગ શૂટિંગ કરવાની ફૂલ તૈયારી. બાજુ મારું વિપુલ બ્લોગ ઉતારે. મુહૂર્ત થઈ ગયું છે. ચારે બાજુ થઈ જાય. રોલ કેમેરા એક્શન. आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाग्मयम् आहार्यं चन्द्रताराधि त्वं नुमः सात्विकं शिवं त्वं नुमः सात्विकं शिवं त्वं नुमः सात्विकं शिवम् ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम्. તો મિત્રો આ બાજુ કેમેરાની પૂજા થઈ રહી છે. વિપુલ આપણે ઉતાર્યું હતું કટકો ઉતાર્યો બસ. કેમેરાની પૂજા થઈ ગઈ. તડકો લાગે જબ્બર, ગરમી લાગે છે કેમ કે શૂટિંગ કરતે કરતે લગભગ અમે 1:30 વગાડ્યો છે વાયકણ. હજુ શૂટિંગ ચાલુ કર્યું નહીં, હજુ મુહૂર્ત. હા ગીત વાગે પેલું બતાવ્યું બોલે આ ફિકર કોપીરાઇટ હે એ તો આપણે બદલી દે. તો મિત્રો આમાં ફિકર હે આ રીતે કેવું ગોઠવણી કરી છે. તો સોંગ શૂટિંગ કામકાજ સોંગનું ચાલુ થઈ જાય. અગરબત્તીને કરી દીધું. આ બાજુ બધા રેડે છે એક. તો મળીએ મિત્રો પછી. અડાડે પછી જાડો મેલ દો ભાઈ. એ પેલા ઝાડના
શું કહે છે શું કહે છે શું કહે છે તળાવ જોઈએ તળાવમાં ડૂમચી મારવાની ઈચ્છા નહીં ને? તો મિત્રો નાવાની આટલા મજા આવી જાય એવું છે હેડ વિપુલ રાહુ નાવા ભગત એ ભગત હેડો નાવા તો મિત્રો બધા નાહી રહ્યા છે જોઈ લ્યો અહીંથી ડિફ્યુઝ નથી અહીંથી રિફ્લેક્ટર આપો જેલેકની જરૂર નહીં પડે અહીંયાથી ડિફ્યુઝ આપો ચાલશે ને તો મિત્રો આ રહ્યો સી ડુપ્લિકેટ જોઈ લ્યો ડુપ્લિકેટ સીની સવારી બધા કરીને જાય આપણે બાજુ અરે બાજુ શૂટ ચાલુ જો આ નજીકથી હવેલી બતાવી દઉં બોલવામાં લોસા પડી જાય પેલો બાજ નસી ફોકસ પહેલા આની મળદ ફાટી આટલા ખાવા જાય તો જો કે મારો હે મળદનું ફાડ્યું ગુંડો છે તકલાથી પેલો રહ્યો તકલાદી ગુંડો તો મિત્રો છોટી ગાડી ગાડીની બેચ છે આપણે શાંતિ સર અમે બેઠા હતા પેલી બાજુ શૂટિંગ ચાલુ વાગવામાં 2:30 વાગવા આવ્યા મિત્રો જે જમવાનું બાકી છે પછી લેવા જાય છે શું લઈને આવે ખબર નહીં પણ બધાને જમવાનું બાકી છે બસ શૂટિંગ ચાલુ જોઈ લો બતાવું તો મિત્રો આપણે આ ગાડી બેસી જાય જો આ ગાડી હેડી તો મિત્રો જો અમે આટલા આવ્યા છે આવેલી આ ટ્રેક્ટર અને બધા એમ કહેતા હતા સૂર્યવંશમ પિક્ચર જે બન્યું એ આ જગ્યાએ બન્યું હતું એટલે અમે સ્પેશિયલ વસ્તુ જોવા આવ્યા અમારા વિપુલ ભગત કહેતા હતા તમે કીધું ને એટલે અમે આ એરું ટ્રેક્ટર સારી ફોટોશૂટ કરી લઈએ જોઈ લો આ ટ્રેક્ટર તો મિત્રો જો આ રિસોર્ટ છે હવેલી જેવા ને હવેલી જેવા એક આ બાજુ છે એક પેલી બાજુ છે આ તો રૂમ હે બધા હા રહેવા માટેના આ માટેનું શાંત વાતાવરણમાં કોઈને રહેવું હોય ને તો આટલા એક માટે પાડું થાય હો ભાડું થાય એ પ્રમાણે ભાઈ હા તો મિત્રો જગ્યા પણ એવી છે ને આટલી જગ્યામાં આટલું ડેવલપમેન્ટ કર્યું એટલે પૈસો ખર્ચો હોય એ પ્રમાણે પૈસા અમને નીકળવો જોઈએ કોઈ સોર સરાવાથી કંટાળી ગયું હોય હા અને એને એવું લાગે કે 15 દાડા માટે એવી જગ્યાએ જતું રહેવું કે જોકન કોઈ ના હોય લગી બખાડો ના હોય તો માણસ આ જગ્યા ઉપર આવી શકે જોઈ લે જેમ કે અમે લાલભા બી આયા ઓય હકવાનું બધું છે સુવિધા ફૂલ છે હારી હે વિપુલ ભગત એક્સી હેકો હેકાય શુક્ર માટેનું પણ આપણે હેકાય કોઈ વાતો નહીં તમે હેકો હું હોય હેકું હા હા જો મિત્રો અમે હેચીએ નાના છોકરાનું હ મોટાને હેકી હેકાય હા આમાં જે મજા હે ને બાળપણમાં એ એકેમય નહીં બાળપણમાં જે મજા હે ને એ એકેમય નહીં હા સમય બધામાં મજા જ છે સમય વાત સાચી છે પણ એવું કહેતા કહેતા આખી જિંદગી પૂરી થઈ જાય કે આજ મજા નહીં થઈ કાલ મજા નહીં થઈ નાના હતા તાણે એવું કહેતા કે મોટા થાવું એટલે કે આ ભણવામાં છુટકારો મળશે ભણવામાં છુટકારો મળ્યો અને જેવા કોમ ધંધે લાગ્યા એટલે એવું લાગ્યું કે ચાણ પૈસા ભેગા થાય પૈસો ભેગો થાય એટલે કે મોજ ચાણ કશું મોજ કરવાના ટાઈમે આપણી ઉંમર થઈ જાય એટલે અડધા કૈડા થઈ જઈએ ના કશું કરી છે કશું જ ના થાય એટલે મિત્રો જિંદગીમાં જે પણ મળે એની અંદર મોજથી રહેવું ને મોજ એ લઈ જ લેવી અમારી ખોડ અમે હાલ જો કશું હોય કે ના હોય બાકી ફરવા મળે તો ફરી લેવું તો જવા મળે તો જઈ આવવું કાલનો દાડો કોને ભાળ્યો કોને નહીં ભાળ્યો ખબર નહીં ભગવાને જેટલું આયુષ્ય આલ્યું હોય એટલું આયુષ્ય ને એટલી જિંદગી મોજ મસ્તીથી જીવવાની ના કોઈ ટેન્શન લેવું કશું નહીં બાકી સમયનું કામ કરશે અને આપણી જિંદગીનો જેવો લેખો જોખો હશે એ જ થવાનું બાકી લેખમાં કોઈ મેખ મારનાર મળ્યું નહીં મળશે નહીં તો જતો નહીં આ તો થોડુંક ભાષણ આપી દીધું જ્ઞાનની વાતોમાં ચડી જઈએ ને એટલે ઊંચું જ્ઞાન આપી દઈએ થોડું ઘણું હા ના રોહિત તો નહીં બનતા આપણે એવું નહીં આપણે મને મારા મનની વાત જે અંદરથી ફિલિંગ આવે ને જે
ના રે હું વિરોધ કરે રોહિત, હું વિરોધ કરે? કશું વિરોધ ના કરી કે હું વિરોધ કરી કે એમાં તો હવે છે. તો મિત્રો જે યોગ્ય લાગે એ બોલી નાખવું, જે યોગ્ય ના લાગે એ ના બોલવું. એટલે આપણને યોગ્ય લાગે એ બોલી નાખીએ છીએ. જેમ કે આ બ્લોગ આપણી પોતાની પ્રોપર્ટી છે આરી, અને આપણા ચાહક મિત્રો હોય એ આપણા મિત્રો હોય, ત્યારે આપણે જોવું ને આપણે સપોર્ટ કરે ને. એમને તો કોઈ સપોર્ટ ના કરે ને. લોકોને ગમવું જુઓ ને તો અમને ગમતું હશે, ચાહક મિત્રોને પણ ગમતું હશે, ચાહક મિત્રોને ગમતું હશે, અમને પણ ગમતું હશે. તો મિત્રો હાલ તો મોજ કરવા આવ્યા ને શૂટિંગ કરવા માટે આવ્યા છે મહેન્દ્રસિંહનું સોંગ. બંકો આ વખત પણ સોંગ એવું લઈને આવશે કે માર્કેટમાં બૂમ પડી જશે. હા, અને વધારે અમને કોઈ હું કહાની નહીં અમને ખબર નહીં. બાકી જે શૂટિંગ કરવાની બધા આવે અમને વધારાની કહાની ખબર છે. અમે તો વિપુલ ભગતને 2 જણા મોજ કરવા આવ્યા છે, જીગોભાઈને બધા. અને આ બાજુ જો બધા હવે આ બાજુ વળ્યા છે. હવે ભાઈ આપણે હેકવાનું બંધ કરી દો. હળો આ બાજુ બધા વળ્યા એવો બંધ, હવે બ્લોકે બંધ. કોઈ મળી તો મિત્રો આટલું શૂટિંગ થઈ રહ્યું ફાઇટિંગનું, જોઈ લે. આટલા છે. ધીમે ધીમે બહાર આવો. તમને ખબર પડી ઉભા રહ્યા, હીરો ચશ્મા કાઢ્યા, ચશ્મા કાઢી નીચે પથ્થર પર ધીરે આવો. 1 2 3 પર પચમાં 1 2 3 મારો મને પેલા બંને મારલા. રોલ કેમેરા એક્શન. દેખો સામે જુઓ. એ તું તારી ઓકાતમાં રહેજે. પડ્યા ઉભા થાવ વિલન. એ નહીં જાવ, ચૂપ. એક્શન. કોણ કરશે મારું કામ? હું કરીશ, ખતમ કરી નાખીશ અને કરશું ને ખતમ કરી દેશું. દાલ બાટી. તો મિત્રો જો ગાડીઓના સીનમાં શૂટિંગ આવ્યું, ગાડીઓના સીનનું. જીગો ગુંડો આવ્યો. અરે કેમેરો આમો. ખતરનાક એક્ટિંગ કરી જગ્યાએ વિપુલ એક્ટર, લાલભાઈ એક્ટર ચાલુ, બે કેમેરા ચાલુ. અમારા ગમે સિસ્ટમ ચાલુ. તારું મોઢું છે હજ્જડ આવી મોઢું બધા. હા તો તમે ઉતારો, હું તમારા ફોનમાંથી ઉતારું. આપણે 50% શૂટિંગ. તો મિત્રો જોવા એક ટુરિસ્ટ ગાડી જી, અને હોમ 2 ગાડીઓનો, ગુંડાનો હુમતાળજીનો હોમ કટશે. અમે નાસ્તો કરવા ગયા હતા, પકોડી ખાઈને આવતા રહ્યા, ખાવા ખાધું હતું. હા આ બધા ભાઈ ચિયા ગામના? હા ભાઈ તમે બધા? હા તમે એવું એમ? આ બધા આજુબાજુ જશે ને ગામ? હા હા ના ના બરાબર. ધંધો તો ગમે કરે યાર, એમાં કોઈ શરમ નહીં હો. તો મિત્રો જો જેટલા એક્ટરો બેઠા છે, જેટલા કેમેરા. હા રામા રણુજાવાળા સર્ચ મારજો, યુટ્યુબમાં આવી જાય. સબસ્ક્રાઈબ કરી દે એટલે કાલ વિડીયો મળી જશે તમને. તો મિત્રો જો લોકેશન જોરદાર છે. કે બાજુ બને એવું એમ? હમણાં બને બીજું બરાબર. તો આ મિત્રનું કહેવું એવું થાય છે કે લોકેશન બીજું બને છે, 5 વાગી જાય છે, હજી 50% શૂટિંગ પટ્યું છે ને, હજી 50% બાકી છે. જેમ કે મિત્રો ટાઈમ ખૂબ જતો રહ્યો. મહેન્દ્રસિંહના કપડાં લાવ્યા હતા, તે 2 કપડોમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો, એટલે કપડાં લેવા વળી પાછા ફેર બીજા જતા, લઈને પાછા ફેર આવી ગયા. હવે બધી રીતનું સેટિંગ આવી ગયું હોય એટલે અમને રિયાલિટીમાં અમારા આબામાં મોડું થઈ ગયું હતું મિત્રો. જો જીગો અને મહેન્દ્રસિંહ બંને જણાનો ભેગો કઠે જોઈ લે, જોઈ લે.
એટલે કેટલા બધા માણસો છે, બીજા બધા આટલા બેઠા છે. બધા આ ગીતના શૂટિંગમાં આવ્યા છે બધા. અરે મસ્ત કરતા હે ને. અમારે વાર લાગશે ઉપર ના જાય. હવે મિત્રો આરો ડ્રોન ઉડી રહ્યો. મહેન્દ્રસિંહનું શૂટિંગ કરે હા ડ્રોન જોઈ લો. આ બાજુ પણ બીજું શૂટિંગ ચાલુ છે. આ બાજુ અમારું શૂટિંગ ચાલુ. મહેન્દ્રસિંહના ડ્રોન શોટ લઈ જોઈ લો. આ ડ્રોન આ બાજુ બધા બેસી રહ્યા છે. દાબેલી લાવી હતી, દાબેલીનો નાસ્તો કરે. શૂટિંગ કરે છે એ ડ્રોન મહેન્દ્રસિંહ. એક્શન આવો. ઊંચી કરતો સીન લેવો હમણાં લાઈટ જતી રહે. આખા નેચું કરજો ને નેચું આ ઊંચી જાય ને ઓછું ના કરતા. એટલે એમ નહીં કહેતો ચાલુ જ કરો વિડીયો હોય નહીં. એમની પેક છે શૂટિંગ ના કરતા. રિમોટ વાળી ગાડી ચલાવેલી હે ને બસ તા ભોય ભો કર દો. હા બંધ થઈ. તો મિત્રો આ બાજુ વિપુલ લઈને આ દાબેલી દાબેલીમાં નહીં ખાવ ખાઈ રહી છે. નાહી ખાવ ચાપને તું ખાઈ જા. એટલી ગાદી ધરાઈ છે. પકોડી ખાધી, દાબેલી ખાધી. તો મિત્રો હાલ લોનમાં ઊંચી રહ્યા છો જોઈ લો પાછળ. બ્લોગ જ ચાલુ કરજો. જો મિત્રો આ દિલીપને છે વિજય વિલાસ પેલેસ ના એનો મકદાન વિજય વિલાસ પેલેસ. જો દેશી ગુંડો જોવો હો કે ઓરિજિનલ ગુંડો જોવો હો? દેશી ગુંડો આ રહ્યો જોઈ લે. દેશી ગુંડો આ રહ્યો. આરો કચકડાનો ગુંડો હોય. કચકડાનો અને વાના જોઈ લે લોજ કેટલી જગ્યાએ આવી જોઈ લે ખાલી. તો મિત્રો વડીપા કોસ્ટ્યુમ ચેન્જ કરી નાખ્યો. કુંતાળજીએ જોઈ લો રીલ બનાવે છે. શૂટિંગ થાય જોઈ લો. તો મિત્રો જો ગાડીઓ રેડી કરી દીધી. ફાઇટિંગ વાળો સીન હ. આ બાજુ કેમેરામેન જોય અને આ બાજુ અમારા મહેન્દ્રસિંહ રહ્યા જોઈ લો. સમજાઈ રહે પેલા સમજાવવા વાળા સ્ટોરી મેન. જે પ્રમાણે સોંગની સ્ટોરી છે એ પ્રમાણે સમજવું પડે. કટિંગ તમારું જે સિંગલ શોટ છે ને આ બધા સિવાય ના ગીત કરું એમ કહું. ગીત એમને ગીત આમનું છે. હા ગીત એમને દેખો. હા બધું ગાડીઓમાં ગુંડા ને આવે છે. તો મિત્રો હવે સોંગનું શૂટિંગ પૂરું થવા આવ્યું છે. છેલ્લો કટ છે જોઈ લો. બધા ગુંડાને પટાઈ દીધા છે. જોરદાર શૂટિંગ કર્યું મિત્રો. જોઈ લો બેહવાન છે ને આપણે ડરવાનું પાછું પડતું જવાનું. શરીફભાઈ કોણ ભાગતું હતું? બહુ મજબૂત હે. તો મિત્રો સોંગ આવશે આપણા
જે ચેનલમાં સોંગ આવવાનું હોય ચેનલનું નામ પણ કહેવરાઈ દઈએ જે ચેનલમાં સોંગ આવશે એનડી ડિજિટલમાં આવવાનો છે મિત્રો, અને સપોર્ટ કરજો. જેવો સપનામાં કર્યો એવો આમ કરજો. પણ ને સોંગનું ટાઇટલ હજી નક્કી નહીં થયું. અમે હાલ દીધું ટાઇટલ તો આપી દીધું. હાલ દીધું. જય માતાજી. હા અને ક્યારે આવશે? મતલબ આવતા મંગળવારે. આવતા મંગળવારે મંગળવારના દિવસે આવશે. અને આપણું આ સોંગનું મતલબ કે કહી દઈએ, જાહેર કરી દઈએ કે આ સોંગનું પેમેન્ટ જેટલું બી યુટ્યુબનું આવે એટલું આપણે વૃદ્ધાશ્રમમાં આપવાનું છે. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો વધારે ને વધારે શેર થવું જોઈએ આ સોંગ. જો આવી ઉદાર ભાવના રાખવી જોઈએ. મહેનત મજૂરી મિત્રો ખૂબ તમે જોઈ શકો છો. આ ટીમ આ ગુંડો અમારો કન્નો ગુંડો, આ કન્નો ગુંડો અમારો. તો મિત્રો જો આવી ઉદાર ભાવના રાખવી જોઈએ. કેમ કે મિત્રો તમે જોઈ શકો છો આ ટીમ આખીરી એ સવારની ઓયકણ મહેનત કરે છે. આટલી બધી મહેનત કરી, આટલું બધું સોંગની પાછળ એમ કે બહુ અતિશય મહેનત કરી. અને મિત્રો પરખ લે કહેવા દે કે આય તો એમ કે જે ઉદાર ભાવના કહેવાય કે આનું જે પેમેન્ટ આવે વૃદ્ધાશ્રમમાં આલવાનું. વિચાર કરો મિત્રો. સોંગ તો મહેન્દ્રસિંહે ગાયું, બાકી ઓના પાછળની મહેનત તો આ બધા લોકોની છે. મહેન્દ્રસિંહે ગાયું, એની અંદર એક્ટિંગ પણ કરી. મિત્રો ખૂબ મહેનત કરી છે આ સોંગની અંદર. અમે તો કણખરા સોંગમાં શૂટિંગ હોય તો જઈએ છીએ, પણ સૌથી વધારે આજે એવું લાગ્યું કે આ સોંગની અંદર મહેનત પડી. શું કહેવું? તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો. અને સોંગ આવે એટલે જરૂર નિહાળજો, રીલ બનાવજો. આવી જા અને એ ભાઈએ વાત કરી કે એમની ચેનલ ને પોતાની છે ને? હા, એમની પોતાની ચેનલ છે. અને આ જેટલું પણ પેમેન્ટ આવશે વૃદ્ધાશ્રમમાં આવશે. મિત્રો ફૂલ નહીં તો ફૂલની પોખડી તમારી પણ 1 રૂપિયો મદદ થઈ ગણા છે એમ. જોઈ લો કેટલા લોકો આટલા વાગે પણ મહેનત કરી. કેટલા વાગ્યા ભાઈ? 7 વાગવા આવ્યા મિત્રો. હવે અમારા બધા છેલ્લો કઠ પટી જાય એટલે અમારે પણ પાટણ જવા માટે નીકળવું. મળીએ મિત્રો પછી. બોલીએ પૂર્વ ફઈ માત કી જય, બોલીએ હરસિદ્ધિ માત કી જય. તો મિત્રો આપણે આવી ગયા ઘેર મહેન્દ્રસિંહ એમને ઉતારી દીધા. અને હું જઉં છું પાર્લરે. 11 વાગવા આવ્યા છે. તો મિત્રો પાર્લર પહોંચ્યા પહેલાં આપણે આ બ્લોગને આટલે એન્ડ આલી દેવું. અને હા મિત્રો, મહેન્દ્રસિંહનું જે સોંગ આવે એ સોંગને ખૂબ નિહાળજો અને તમારા મિત્રોને શેર કરજો. કેમ કે એની જે પણ આવક આવશે એ આપણે વૃદ્ધાશ્રમમાં આલી દેવાની છે. તમે આગળ પણ પેલા ભાઈએ શું કીધું એ સાંભળ્યું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.